राधे राधे, मैं अंजना अग्रवाल यूट्यूब चैनल देखो। आज हम आए हैं ब्रह्म कुमारी सेंटर पे, तो आज का प्रोग्राम हमारा यही है, तो सभी देखते रहिए। लाइव तो नहीं रखूँगी, ये देख लीजिए। हेलो हेलो ये दीदी ઓમ શાંતિ। ओम शांति। હવે આપણે 1 મિનિટ માટે ઘણા બધા થયેલા છો, તો આ વાતાવરણને થોડું શાંત કરીએ। તો આપણે બધા જ તમે જે ઈષ્ટદેવને માનો છો એ ઈષ્ટદેવનું આપણે સ્મરણ કરીએ। કહેવાય છે કે કોઈ પણ કાર્ય કરીએ એ પહેલા આપણે ભગવાનને યાદ કરીએ અને એ અનુભવને આપણા જીવનની અંદર ઉતારવાની લાવવાની કોશિશ કરીએ। અમારે ત્યાં કહેવાય છે કે હરેક કલાકમાં 1 મિનિટ મેડિટેશન કરો, ભગવાનને યાદ કરો। તો આપણે બધા 1 મિનિટ માટે બધા જ આંખો બંધ કરીને મૌનમાં બેસી જઈશું। તમને ક્યાં ચાલે? તો આજે કળિયુગના અંતિમ સમયમાં જ્યારે પરમાત્મા આ સૃષ્ટિ પર આવે છે, ત્યારે એક આદર્શ જીવન, દિવ્ય જીવન, ઊંચું જીવન બનાવવા માટે ઘણા બધા આપણને અને આ સંસ્થાને એક લક્ષ્ય આપ્યું કે નર એવી કરણી કરે જો નારી અને નારી એવી કરણી કરે જો શ્રી લક્ષ્મી બને। તો લક્ષ્મી નારાયણ બનવા માટેનું આ વિદ્યાલયનું લક્ષ્ય છે કે મારે આવું કરવાનું છે, અને આ લક્ષ્ય આપવાવાળા કોઈ સાધુ સંત કે કોઈ વ્યક્તિ નથી, પરંતુ આ લક્ષ્ય આપવાવાળા સ્વયં પરમપિતા પરમાત્મા છે, અને એ પરમાત્માએ અમને આ લક્ષ્ય આપ્યું છે। જે આપણે દર્શન કરવા માટે એમના મંદિરે જતા હોઈએ છીએ, સવાર થઈ કોઈનો નિયમ હોય કે નાઈ ધોઈને ત્યાં જવાનું, કોઈ મંદિરે દર્શન કરવા જઈએ છીએ। ઘણાનો નિયમ કે મંદિરે દર્શન કરવા જઈએ, દર્શન કરવા જવાનું અંદર ધ્યાનમાં મનમાં હોય છે, પરંતુ જ્યારે ઘરેથી નીકળી મંદિર સુધી પહોંચે, મંદિરની સીડી સુધી પહોંચે, મંદિરના કટેડા સુધી આવી જઈએ, ત્યાં જ ન હોય કે હું શું કરવા આવી છું, दर्शन करवा, શું કરવા આવ્યા છે, दर्शन करवा। દર્શન કરવા આવ્યા છે। જેવું આપણે એમની સામે આવીએ અને આપણે આંખોને बंद करी ले, શું કરીએ છીએ, बंद करी ले। આંખોને બંધ કરી દેતા હોઈએ છીએ। દર્શન કરવા આવ્યા અને આપણે આંખોના बंद પટને બંધ કરી દઈએ છીએ। તો આંખોથી આપણે એમને જોઈએ છીએ, એમને નિહાળવાનું છે, એમની અંદરની જે શક્તિઓ છે એ શક્તિઓને આપણે આપણા જીવનની અંદર ધારણ કરવાના છે। એટલે કહેવાય છે કે આપણે દર્શન કરવા આપણા ઘરમાં હોય છે મૂર્તિ, આપણા ઘરમાં હોય છે ફોટો, છતાં આપણે ત્યાં જતા હોઈએ છીએ, કારણ કે તેનું વાતાવરણ આપણને મંત્રથી ઉચ્ચારણ
કોઈને વ્યસન હોય તો કે મારે એના વગર નહીં ચાલે. કોઈ કહેશે કે બેન મારામાં કોઈ વ્યસન જ નથી. તો કોઈને કોઈ એવી આદતોથી એ પોતે અંદર ગ્રસ્ત હશે. એ આદતોથી એ પીડાતો હશે કે એને એનાથી છૂટવું હશે પણ છૂટી નથી શકાતું. અને ઘણા બધા આજે દુનિયામાં સર્ચ થઈ રહ્યું છે કે ડિપ્રેશનના કેસ ઘણા બધા વધી રહ્યા છે. અમારા લોકો કાલે જ વાત કરતા હતા કે આજકાલ આપઘાતના કેસ બહુ જલ્દી બનતા હોય છે તે બહુ વધારે મળે છે. તો આ ડિપ્રેશન એટલે શું? માનસિક તણાવ. આપણા મનમાં જે કંઈ આપણે માન્યું હોય, ધાર્યું હોય અને એ કામ ના થાય કે આપણી રિક્વાયરમેન્ટ પૂરી ના થઈ અને આપણે એને લઈને બેસી રહીએ. ઘર કરીને બેસી જઈએ અને પછી શું કે મને ડિપ્રેસ. જરૂરી નથી કે મને જે ગમે એ બધાને ગમતું. મને જે કરવું છે એ બધા જ કરે એ જરૂરી નથી. હું વિચારું એ બધા જ વિચારે એ પણ જરૂરી નથી. પરંતુ આજે દુનિયામાં સૌથી મોટામાં મોટું વ્યસન કયું છે? સૌથી મોટું વ્યસન કયું છે? શું ભાઈ? સૌથી મોટું વ્યસન મોબાઈલનું થઈ ગયું છે. અને આજે જુઓ તો બુરાઈઓ જે છે એ નો ડાઉટ સારું પણ એમાંથી મળે છે અને ખરાબમાં ખરાબ વસ્તુઓ જોવાની પણ મોબાઈલથી મળતી હોય છે. તો એ પણ એક મોટું વ્યસન છે. ચૂંટણી, તમાકુ, પાન, બીડી કે પછી શરાબ પીવું એને આપણે વ્યસન કહીએ. આ પણ એક વ્યસન છે. તો આવા વ્યસનોથી દૂર થવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ પરમાત્મા આપણને કહે છે કે મનને આપણે નિયંત્રણ કરવાનું છે. ઘણા બધા મનને નિયંત્રણ કરવા માટે દમન કરી નાખે, અમન કરી નાખે છે. તો મનને આપણે અમન નથી બનાવવાનું, મનને આપણે દમન નથી કરવાનું, પરંતુ એ જ મનને આપણે સુમન બનાવવાનું છે. શું કરવાનું છે? સુવા. સુમન એટલે શું? સુંદર. શ્રેષ્ઠ મન બનાવવાનું છે. હવે શ્રેષ્ઠ મન એટલે તો કે સારા સારા વિચારો. સારા સારા વિચારો. અને સારા વિચારો આપણને ક્યાંથી મળશે? ક્યાંથી મળશે? તો કે હવે સારું વાંચ્યા કે તો આપણે બાબત સમજીએ છીએ. અમે કહીએ કે ભગવાનના મહાવાક્ય જેને તમે બધા કોઈ પણ એવું નથી કહેતી કે આ જ માનો. તમે ગીતાને માનો છો, ગીતાને વાંચો. તમે જે પણ ધર્મમાં માનતા હોય એ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો અને એને આપણા જીવનમાં લાવવાની કોશિશ કરો અને એ મનને શાંત રાખવાની કોશિશ કરો. મન શાંત એટલે મનન ચિંતન. મનન ચિંતન એનો એક બહુ સરસ જ્યારે બધા સાથે વાત કરતી હોય ત્યારે કહેતી હોઉં છું કે પાણીને વળોવાથી કશું મળશે? પાણીનું માટલું આપી દઉં અને વલોણું આપી દઉં તો કશું નીકળશે? પાછળ સાંભળો છો બધા? પાછળ સાંભળો છો? અવાજ આવે છે? જવાબ તો આપો. પાણીને વલોવાથી કશું મળશે? ગંદકીને ફેંકવાથી શું મળશે? હા? હે ને? બધું આવશે. પણ જ્ઞાનનું ચિંતન કરવાથી શું થશે? એટલે કહેવાય છે કે જ્ઞાન સે જ્ઞાની મળે તો કરે
આવતું હોય એમના પાસે જઈએ અને આપણે એમને બધી વાતો કરી દઈએ. સ્નેહા વાત આવી હતી, હવે એમના પેટમાં વાત ગઈ એટલે એ પણ શું કરશે? જવાબ તો આપો. બીજાને કહે છે બીજા પાસે જશે અને એ બીજા પાસે જશે એટલે એ પણ એની ફ્રેન્ડને શું કહેશે? એ કોઈ કહીશું ને પેલા બેન મને આવું કર્યું. વાત શું થઈ ગઈ? બેઠી થઈ ગઈ, ગંદકી ફેલાઈ ગઈ. તો જ્યારે જે તે વ્યક્તિ उसके बाद में लास्ट टाइम एक और गीत गा दिया था. क्या गा दिया था? हमारे पोस्टर पे जिंदगी जियो खुल के जियो, जिंदगी जियो. खुल के जियो. आज गुजरात फाउंडेशन ने है सर इसको बताया कि गुजरात फाउंडेशन मतलब गुजरात एंड महाराष्ट्र कब अलग हुए थे. साल बताया किसी को? सही 1960 से राइट ना. ओके तो આજનો જે દિવસ છે ગુજરાતી કલા થાય છે. ભાઈ ગુજરાત ભાઈ ગુજરાત ગુજરાત કોની કોની છે એ કવિતા મેં નાખવામાં આવે છે. ગુજરાત કોની છે ગુજરાત આપણે એમાં સૌની ગુજરાત એમાં કવિએ બહુ મસ્ત કહ્યું છે જે રે એની ગુજરાત જેના પ્રભુ અહીંયા જન્મે એની ગુજરાત જેમાં કઈ કર્મભૂમિ છે એ ગુજરાત એમાં દરેક નાત જાત ધર્મ બધાને આવડી ગઈ છે મારી. એમાં કોઈ લાચાર નથી, કોઈ ધર્મ નથી, હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધાને આપણે અપનાવીએ છીએ. નાક છે ને એ છે વડોદરા રાઈટ. જેને રીતે બોમ્બે કે આપણા ઇન્ડિયાનો હાર્ટ છે એ રીતે વડોદરા આપણા ગુજરાતનો હાર્ટ છે જેમાં જેને એક એવોર્ડ મળ્યો છે કે સેફ સિટી. બરોડા એટલે સેફ સિટી. એમાં રાષ્ટ્રપતિ સિટી અને વર્ષાજી પ્લીઝ આવો. આજે ગરવી ગુજરાત और आज हमारे प्रोग्राम में जज तरीके आए हैं हमारी शीला मैडम जो युवा की कमेटी मेंबर है और श्री दत्ताराम हाई स्कूल जो मेरा स्कूल है वहाँ पे इंग्लिश मीडियम की प्रिंसिपल है बड़ा. और आज संजय भट्टी हमारे निर्मा भट्टी प्रेजेंट है भी सामने हैं. फोटोग्राफर फोटो प्लीज. भाई मेरा साथी बोलिए ગરવી ગુજરાત. जय गुजरात जय गुजरात भारत माता की जय. दिल से गुजरात गणती गुजराती. थैंक यू. आप सब बैठिए. ગુજરાત મહારાષ્ટ્ર અલગ થઈ એના માટે ફર્સ્ટ ડે આપણે ગુજરાતનો સેલિબ્રેશન દિવસ તો ગુજરાત સ્ટેટ અલગ થયું એનું સેલિબ્રેશન और ગુજરાતની અંદર પ્રોગ્રામ્સ અમારા થતા હોય. માઉન્ટ આબુ હેડક્વાર્ટર છે અને સમર્પિત ટીચર્સ બહેનો એવા 50,000 ગીત બહેનો છે અને લાખોની સંખ્યામાં ભાઈ બહેનો રોજ સત્સંગ સવારે ક્લાસ જઈને અમે Hare
स्पेशल गिफ्ट उनको देना चाहते हैं, तो प्लीज आस्था। ये लक्ष्मी जाने दे रहे हैं, उन्होंने क्या इस्लाम को दिया है। जोरदार